એ તો એક વાત કહું, પેમેન્ટ આવી ગયું યુટ્યુબનું તો ખબર પડી જાય તને? ખબર પડી જાય ને ફાઇનલી જાય આપણે જમવાનું તૈયાર થઈ ગયું ને આપણે મસ્ત મજાના નહીં ધોઈને રેડી થઈ ગયા જમવા માટે. જમવામાં આજે મસ્ત સ્વામિનારાયણ ફેમિલી કેમ છો બધા મજામાં? તમે આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાની સવાર પડી ગયો તો ગુડ મોર્નિંગ, જય માતાજી. અને આજે આપણે નાઇટ કરીને ઘરે આવ્યા હતા સવારે પહેલાં 6 વાગે. તો ચા પીને પાછું જવાનું હોય તો પહેલાં ચા પીવાનો બાકી હોય તો ચા પી લઈએ પહેલાં. સારું હજુ હોઈ રહ્યો. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બની ગયો? બધી ચા બની ગયો ને આપણે નીકળવાનું ફટાફટ, કારણ કે નાઇટમાં ઘેર આવ્યા હતા એટલા માટે. ચા પી લે પહેલાં. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ કારખાના અને બાઇક પાર્કિંગ કરી દીધું હોય ને આપણે ટિફિન લઈને હવે કારખાના અહીંયા અંદર જવાનું હોય. આપણે નાઇટ કરીએ એટલે સવારે વહેલા આવવું જ પડે. તો ભાઈ જેવું હોય અને હવે આપણે મશીન ચાલુ કરવાનું બાકી છે તો મશીન ચાલુ કરી દઈએ ભાઈ, મળીએ. હાલ તો કોઈ આવી ના હોય વહેલા કારણ કે બહુ જ વહેલા છે ને આપણા રાતે આ જોબ બનાવ્યો હતો. આ બધા રાતના જોબ છે. બસ એવું હોય અને કામ ચાલુ કરી દઈએ પાછા. ફાઇનલ ગાઈઝ વાગી જશે 8 ને હવે નીકળવાનું છે ઘરે. અને આપણો આજે પગાર થઈ ગયો પણ ચકુન કીધું નહીં તો આપણે ઘેર જઈને સરપ્રાઈઝ આલીશું. તો એનું રિએક્શન કેવું હોય તો વિડીયોમાં બનાવી રહેજો. અને આજે વરસાદનો માહોલ થઈ ગયો બરાબરનો, જોરદાર પડી ગયો. એકવાર તો પડી ગયો અહીંયા, પણ બહુ વધારે આવ્યો નહોતો. અને વરસાદ આવતા આવતા પહેલાં આપણે ઘરે પહોંચી જવાનું હોય કારણ કે જોરદાર અંધારેલું હોય. તો મળીએ ઘરે પછી. તો ફાઇનલી ગાઈ ઘરે આવી જાય છીએ અને આપણો થોડો વારો ઓલે લેતા હતા એના ઓલે. શું કહેશ? છાસ મંગાવી? હા તો પકડ. અરે શું કરો તું? ગાડી લેવાની? ગાડી ભોપા જેવી ગાડી લેવાની? એ તો કોઈ એક વાત કહું, પેમેન્ટ આવી ગયું યુટ્યુબનું તો પગાર તો ખબર પડી જાય તને? ખબર પડી જાય ને એવું કોઈ સરપ્રાઈઝ જેવું ના રહેવાનું. તો પહેલાંથી જ ખબર હતી, કોકે કહી દીધેલું છે તો બસ એવું હ. તેમ ખબર હતી તને? કોને કીધું? ખબર નથી પણ તમે ફોનમાં બોલતા હતા મને ખબર પડી હતી. હા તો ગાય જેવું હોય ને હવે આપણે નાવાનું બાકી છે તો લઈ લઈએ. ફાઇનલી ગાય આપણે જમવાનું તૈયાર થઈ ગયું ને આપણે મસ્ત મજાના નહીં ધોઈને રેડી થઈ ગયા જમવા માટે. જમવામાં આજે મસ્ત સ્વામિનારાયણની ખીચડી, છાસ. પેટ ખરાબ હતું એટલા માટે આપણે સાદું બનાવ્યું. શું કે હારું? તને ભાવે ખીચડી? નહીં ભાવતી? શું ભાવે? ભૂંગળા? તને ભાવે ખીચડી? હા તો ભાઈ છે ને આપણે પેમેન્ટની વાત કરીએ ને તો આપણે પગાર થયો તો એનો આપણે લાવ્યા હતા અને ચકુનું ઉલ્લું બનાવવાની હતી પણ ચકુ ઉલ્લું બની જ નહીં. તો ભાઈ સવા જમી લઈએ આપણે, ઠંડુ થઈ જાય તો જેઠાલાલ ચાલુ થઈ જાય હમણાં થોડી વારમાં. પિઝા ખાવાના બાબા. ચો પિઝા ખાવાના. સારું કાલે લાવ્યા સારું તો સારું પીઝા ખાવાની ઈચ્છા થઈ જાય તો આપણે એકવાર કાલે ટાઈમ મળશે તો લેવા જઈશું. કારણ કે કાલે આપણે રજા છે તો જમી લઈએ પહેલાં. જમી લીધું અને આપણે મસ્ત વાળ કપાઈને આવી ગયા એ બરોબર. ચો હારા તો ગાઈઝ આપણે જે પહેલાં લુક હતું એવું મસ્ત પાછું લુક લાવી દીધું હોય. અને
આજનો વ્લોગ તો આટલો જ પૂરો કરવો પડશે અને વિડીયો ગમે હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. સબસ્ક્રાઈબ કરી દેજો બા.